નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે અંગ્રેજોએ ભારતને ગુલામ કેવી રીતે બનાવ્યું. બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી. ચેનલ પર નવા છો તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભારત એક સમય એવો દેશ હતો જ્યાં દુનિયાભરના વેપારીઓ આવતા. અહીંનું સોનું, મસાલા, કાપડ અને સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. પણ 17મી સદી પછી એક મોટો ફેરફાર આવ્યો અને તે ફેરફારનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પહેલાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો. શરૂઆતમાં તેમનો ઉદ્દેશ માત્ર વેપાર કરવાનો હતો, મસાલા, રેશમ, ચા અને કાપડ જેવા માલની ખરીદી વેચાણ. પરંતુ ધીમે ધીમે તેમણે વેપારના બહાને રાજકારણમાં હાથ નાખવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેઓએ સુરતમાં ફેક્ટરી સ્થાપી, ત્યારબાદ મદ્રાસ, બોમ્બે આજનું મુંબઈ અને કલકત્તામાં પણ પોતાની શાખાઓ શરૂ કરી. આ બધું તો સામાન્ય લાગતું હતું, પણ પાછળથી તેમની આંખો ભારતના ધન અને સત્તા પર પડી. 1757નું વર્ષ ભારતના ઇતિહાસમાં સૌથી મોટું વળાંક લાવનાર હતું. પ્લાસીની લડાઈ. બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સામે અંગ્રેજોના અધિકારી રોબર્ટ ક્લાઇવ લડ્યો. આ લડાઈમાં અંગ્રેજોએ ચતુરાઈપૂર્વક નવાબના મંત્રી મીર જાફરને લલચાવ્યો અને વિશ્વાસઘાત કરાવ્યો. પરિણામે સિરાજુદ્દૌલા હારી ગયો અને બંગાળ પર અંગ્રેજોનું શાસન શરૂ થયું. બંગાળ જીત્યા બાદ અંગ્રેજોએ ધીમે ધીમે આખા ભારત પર કબજો મેળવવાની યોજના બનાવી. તેમણે ફૂટ પાડો અને શાસન કરો ની નીતિ અપનાવી. રાજાઓ વચ્ચે ઝઘડા કરાવ્યા અને પછી બંને તરફથી ફાયદો ઉઠાવ્યો. રાજાઓને પોતાની સેના રાખવાની મનાઈ કરી અને ટેક્સ વસૂલવાનું હક પોતે લઈ લીધું. તેમની બીજી મોટી ચાલ હતી સેનાની શક્તિ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય સૈનિકોને પોતાના પગારદાર બનાવી દીધા. આ સિપાઈઓએ ઘણીવાર અજાણમાં પોતાના જ દેશ પર હથિયાર ઉઠાવ્યા. 1857માં જ્યારે આ જ સિપાઈઓએ બળવો કર્યો, તેને પ્રથમ સ્વાતંત્ર્ય સમર કહેવામાં આવે છે. પરંતુ તે બળવો અંગ્રેજોએ ક્રૂર રીતે દબાવી નાખ્યો. આ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થયું, પણ બ્રિટિશ સરકારે સીધું ભારત પર શાસન શરૂ કર્યું. હવે રાણી વિક્ટોરિયા ભારતની સમ્રાજ્ઞી બની. અંગ્રેજોએ આપણા શિક્ષણતંત્ર, કાયદા અને અર્થતંત્ર બધું પોતાના ફાયદા માટે ઘડ્યું. તેમણે ભારતીય ઉદ્યોગો જેમ કે કાપડ ઉદ્યોગને નષ્ટ કર્યો, ભારતીય કાપડ પર ભારે કર લગાવ્યો અને બ્રિટિશ ફેક્ટરીના માલને સસ્તું રાખ્યું. પરિણામે લાખો ભારતીય કારીગરો બેરોજગાર થયા. દેશની સંપત્તિ ધીમે ધીમે ઇંગ્લેન્ડમાં જવા લાગી. એક અંદાજ મુજબ 200 વર્ષમાં અંગ્રેજોએ ભારતમાંથી અબજો રૂપિયાનો ખજાનો લૂંટી લીધો. તે સમયે ઘણા મહાન દેશભક્તોએ જનજાગૃતિ લાવી. રાજા રામમોહન રાય, દાદાભાઈ નવરોજી, બાલ ગંગાધર તિલક, લાલા લજપતરાય, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓએ લોકોને જાગૃત કર્યા કે હવે ગુલામી સ્વીકારવી નથી. ગાંધીજીના અહિંસક આંદોલન અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પછી આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર બન્યું. પરંતુ આ સ્વતંત્રતા માટેનો રસ્તો સહેલો નહોતો. 2 સદી સુધી ચાલેલી ગુલામીમાં દેશને અતિશય નુકસાન થયું, આર્થિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે. છતાં પણ ભારતીયોએ હિંમત હારી નથી. આપણે ફરીથી ઊભા થઈએ છીએ અને વિશ્વને બતાવ્યું છે કે ભારતને દબાવી શકાય, પણ હરાવી શકાતું નથી. આજનો ભારત સ્વતંત્ર છે, પરંતુ આપણું કર્તવ્ય છે કે ઇતિહાસને ભૂલીએ નહીં. અંગ્રેજોએ વેપારના નામે પ્રવેશ કર્યો અને આખા દેશ પર શાસન સ્થાપ્યું. એટલે જ આપણે ચેતન રહેવું જોઈએ કે કોઈ પણ વિદેશી શક્તિ આપણા હિત પર ફરીથી કબજો ન કરે. અંતિમ સંદેશ: સ્વતંત્રતા અમારું સૌથી મોટું રત્ન છે. જે કિંમત પર મળી છે, તેની કદર કરવી એ જ સાચી દેશભક્તિ છે.